સતગુરુ મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય. સુરતા સમાણી શબ્દમાં શબ્દ રહ્યો નિર્ધાર, કહે કબીર ત્યાં પોષતા મીટે જન્મ અંધાર. આજે ગુરુ કૃપાથી જયદેવ બાપાની એક ભજન વાણીને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે. ભજનના શબ્દો છે, સુરતા સંદેશો મોકલે રે. હવે જયદેવ બાપાનું આ ભજન સુરતાની આંતરિક યાત્રાનું ભજન છે અને ભજનમાં જયદેવ બાપાએ નિજ અનુભવ વ્યક્ત કર્યો છે. આ ભજન ખૂબ ગવાય છે, સારા સારા કલાકારોએ ગાયું છે અને ગુજરાતી ભક્તિ સાગર ચેનલમાં હેમંતભાઈ ચૌહાણના કંઠે સાંભળીને આ ભજન મેં પસંદ કર્યું છે. તો જોઈએ ભજનના શબ્દો. પહેલી કડીમાં જયદેવ બાપા શું કહે છે કે સુરતા સંદેશો મોકલે રે, જાવું પિયું મળવા પરદેશ, એવા પૂર્ણાનંદને પામવા જાવું દેશ છોડી વિદેશ. સુરતા સંદેશો મોકલે રે, જાવું પિયું મળવા પરદેશ. હવે જયદેવ બાપાના ભજનની આ પ્રથમ કડીમાં બહારના ભૌતિક દેશ વિદેશની વાત નથી, પરંતુ સુરતની આંતરિક યાત્રાની વાત છે. સાધકની સુરતા પોતાના પ્રિયતમ પરમાત્માને મળવા આતુર બને છે અને તે અંતરમાં સંદેશા મોકલે છે કે હવે સંસારના મોહ બંધનમાં રહેવું નથી, પોતાના હાસા પિયુને મળવા જવું છે. પૂર્ણ આનંદ તો ત્યાં જ છે. તો સુરતા એટલે આ ભજનમાં સુરતા એટલે મન નહીં, બુદ્ધિ નહીં, શરીર નહીં, પણ સુરતા એટલે જીવની ચેતન શક્તિ, જે હાલમાં ઇન્દ્રિયો અને મનમાં ભટકી રહી છે, પણ જેનું મૂળ સ્થાન પરમ તત્વમાં છે. જે જોઈ રહી છે, સાંભળી રહી છે, અનુભવી રહી છે, પરંતુ પોતે ક્યારે દેખાતી નથી, તે સુરતા. શરીર કાર્યનું સાધન છે, તો મન વિચારનું સાધન છે, પણ બંનેને જાણનાર જે છે ને એ સુરતા છે. સુરતા એટલે જીવની જાગૃત ચેતના, અગર તો અંતર્મુખ દ્રષ્ટિ એવું કહી શકાય. સંદેશો મોકલે તો જ્યારે જીવમાં આછી તરસ લાગે છે ને, ત્યારે સુરતા પરમાત્મા તરફ વળે છે અને એ વળતર જ સંદેશો છે. અહીં કોઈ કાગળનો પત્ર નથી કે શબ્દનો સંદેશો નથી, પણ અંતરની નિઃશબ્દ પ્રાર્થના છે. જેમ નાનું બાળક કાંઈ બોલતું નથી, છતાંય એની માતા સમજી જાય છે બાળકની ભાષા કે બાળક શું કહેવા માગે છે, એમ જીવને જ્યારે વૈરાગ ઉપજે, ગુરુ પ્રેમ જાગે અને નામ સ્મરણ ગાઢ બને ને, અને જ્યારે વૈરાગથી સંસાર ફીકો લાગવા માંડે છે, ત્યારે સુરતા અંતરથી પરમાત્માને પોકાર કરે છે અને આ પોકાર જ સંદેશો છે. પછીના ચરણમાં કીધું કે જાવું પિયું મળવા પરદેશ. તો અહીં પિયું કોણ? સંતોની ભજનવાણીમાં પિયું શબ્દના ઘણા અર્થ થતા હોય છે. પરમાત્મા, સદગુરુ, આત્મ સ્વરૂપ, શબ્દ બ્રહ્મ, આવા ઘણા અર્થો થાય.
પણ અહીં મુખ્ય ભાવ પરમાત્મા સાથેના મિલનનો છે. અહીં જીવ વગર સુરતા પોતે કન્યા છે અને પરમાત્મા પિયું છે. આ સંતોની પ્રિય ઉપમા છે. પછીનો શબ્દ છે પરદેશ. તો સામાન્ય રીતે એવું લાગે કે પરદેશ એટલે અમેરિકા, લંડન, આફ્રિકા કે કોઈ બીજો દેશ. પણ આધ્યાત્મિક રીતે પરદેશ એટલે જે દેશને ઇન્દ્રિયોથી જણાતો નથી, જ્યાં મનથી પહોંચાતું નથી, જે વિચારથી મળતો નથી, એવો દેહથી પરનો ચૈતન્ય પ્રદેશ, આત્માનું મૂળ સ્થાન, નિજ સ્વરૂપ. દેશ એટલે દેહ ભાવ, માયા, મન, ઇન્દ્રિયોનું રાજ્ય. અને દેહ ભાવ છોડીને આત્મભાવમાં જવાની વાત છે. શા માટે પરદેશ જવાની વાત છે? તો કે પૂર્ણાનંદ પામવા માટે. અને એટલે કીધું આગળ કે એવા પૂર્ણ આનંદને પામવા જાવું દેશ છોડી વિદેશ. તો અહીં પૂર્ણ આનંદ બહુ મહત્વનો શબ્દ છે. સંતો સુખ શબ્દ ઓછો વાપરે છે, કારણ કે સુખ આવે છે, જાય છે, પણ પૂર્ણ આનંદ કાયમ રહે છે. પૂર્ણ આનંદ એટલે જ્યાં હવે કંઈ મેળવવાનું બાકી નથી, હવે કોઈ ઈચ્છા બાકી નથી, કોઈ અભાવ નથી રહ્યો, કોઈ ભય નથી, જન્મ મરણની કોઈ ચિંતા નથી. આ પૂર્ણ બ્રહ્મ સ્થિતિનો આનંદ છે. પછીની પંક્તિમાં કીધું કે જાવું દેશ છોડી વિદેશ. તો અહીં દેશ એટલે દેહ ભાવનો દેશ, મનનો દેશ, માયાનો દેશ, અહંકારનો દેશ, ઇન્દ્રિયોનો દેશ, જ્યાં આપણે હાલમાં દેહ ભાવમાં વસીએ છીએ એ દેશ. અને વિદેશ એટલે પોતાના મૂળ ચૈતન્યમાં પ્રવેશ, પરમાત્માનું રાજ્ય, પોતાનું આત્મ સ્વરૂપ. અને એટલે સંતો કહે છે કે પહેલાં આ દેશ છોડો, પછી જ વિદેશ મળશે. દેશ છોડો એટલે અહીં શરીર છોડવાની વાત નથી, પણ દેહ ભાવ છોડવાની વાત છે. ઘર બાર કે પરિવાર છોડવાની વાત નથી, પણ એની આસક્તિ છોડવાની વાત છે. આંતરિક ત્યાગ જ અહીં દેશ છોડવો છે. અને એટલે જયદેવ બાપા આ કડીમાં સાધકને ટકોર કરે છે કે હે જીવ, તારી સુરતા ભલે પરમ પ્રિયને મળવા આતુર છે. હવે દેહ, મન અને માયાના સીમિત દેશમાં અટકી ન રહે, પોતાના મૂળ ચૈતન્યના દેશમાં પ્રવેશ કર, અને ત્યાં જ પૂર્ણ અને અખંડ આનંદ પ્રાપ્ત થાય છે. સંતો કહે છે કે સંસારમાં સુખ છે, પરંતુ એ સુખ ક્ષણિક સુખ છે. સ્વર્ગમાં પણ સુખ છે, પરંતુ એ સુખ કર્મને આધીન સુખ છે. પણ આ પૂર્ણ આનંદ માત્ર આત્મ સ્વરૂપમાં છે, પરમાત્માના મિલનમાં છે. અને પરમાત્મા સુધી શરીર નથી જતું, મન પણ નથી જતું, માત્ર સુરતા જ ત્યાં પહોંચે છે. અને એટલે સવારામ બાપાએ પણ વાણીમાં કીધું છે કે કોઈ સુરતા સુઘડ સમેટે, એના ઘટમાં સાહેબ ભેટે. હવે આગળ બીજી કડીમાં જયદેવ બાપા શું કહે છે કે અનુભવની પાંખે ઉડવું રે, બીજી ક્રિયા ના પહોંચે કોઈ, પહોંચવું પૂરણ પ્રેમથી રે, કુળ જાત વરણ ખોઈ, સુરતા સંદેશો મોકલે રે, જાવું પીયું મળવા પરદેશ. ભજનની પહેલી કડીમાં સુરતા પીયુને મળવા જવાની તૈયારી કરે છે, સંદેશો મોકલે છે. જ્યારે આ બીજી કડીમાં કેવી રીતે જવું તે માર્ગ બતાવવામાં આવ્યો છે. પરમાત્મા સુધી પહોંચવાનો માર્ગ માત્ર અનુભવનો છે.
માત્ર બાહ્ય ક્રિયાઓ, વિધિઓ કે દેખાવથી ત્યાં પહોંચી શકાતું નથી. જ્યારે હૃદયમાં પૂર્ણ પ્રેમ પ્રગટે અને મનુષ્ય પોતાના કુળ, જાતિ, વર્ણ, અહંકાર વગેરેની ઓળખ ભૂલી જાય, ત્યારે પરમાત્માનું મિલન થાય છે. આપણે આપણી જાતને ઊંચી ગણતા હોઈએ અને બીજાને નીચા ગણતા હોઈએ, એવો ભેદ પડ્યો હોય ત્યાં સુધી તો મેળ પડે એવો જ નથી. કારણ કે અલખના દરબારમાં કોઈ ભેદ નથી. પ્રથમ ચરણમાં કીધું કે અનુભવની પાંખે ઉડવું. તો પક્ષીને ઉડવા માટે બે પાંખ હોય છે. પાંખ વગર પક્ષી ઉડી શકતું નથી. અને એવી જ રીતે આત્મા અનુભવ વગર પરમાત્મા સુધી પહોંચી શકતો નથી. અહીં અનુભવ એટલે આત્મ સાક્ષાત્કાર, સ્વાનુભૂતિ. અહીં કોઈ ચમત્કાર કે ભાવાવેશની વાત નથી, પણ અનુભવ એટલે ગુરુ જ્ઞાન અંતરમાં પ્રગટ થવું, પોતાના નિજ સ્વરૂપની અનુભૂતિ. હું દેહ નથી એવો આંતરિક બોધ. આ બધા અનુભવ જ પરમાત્મા સુધી પહોંચવા માટેના સાધકની પાંખ બને છે. અને આ અનુભવ અને પૂર્ણ પ્રેમ જ પરમાત્મા સુધી પહોંચાડે છે. પુસ્તકનું જ્ઞાન નહીં, સાંભળેલી વાતો નહીં, કલ્પના કે તર્ક નહીં, પણ જે સત્યને પોતે જીવીને જાણે તે અનુભવ છે. દાખલા તરીકે મધ મીઠું છે, પણ એ જ્યાં સુધી ચાખે નહીં ત્યાં સુધી એનો અનુભવ ન થાય, અનુભૂતિ ન થાય કે મધ કેવું મીઠું છે. એવા અનુભવની વાત છે. અને પછીના ચરણમાં કીધું કે બીજી ક્રિયા ન પહોંચે કોઈ. તો બીજી ક્રિયા એટલે ધૂપ, દીપ, અગરબત્તી, પૂજા પાઠ, દેવદર્શન, યજ્ઞ, વ્રત, તીર્થ, દાન, આ બધું. આ પંક્તિનો અર્થ બાહ્ય સાધનાનું અપમાન નથી. જે સાકાર ભક્તિ કરતા હોય એનું અપમાન નથી, પણ જયદેવ બાપા કહે છે કે આ બધું સાધનાને શુદ્ધ કરી શકે છે, પરંતુ અંતિમ મિલન નો અનુભવે છે. અંતિમ મિલન તો અનુભવથી જ થાય છે. જોકે જયદેવ બાપા તો ક્યારેય કોઈને કોણીએ ગોળ સોંપડીને રાજી નહોતા રાખતા. જેમ છે તેમ ચોખ્ખું ને સટ કહી દેતા. સાધના માર્ગમાં જે ખોટું હોય એ ખોટું બતાવી જ દેતા. એટલે અહીં જયદેવ બાપા કહે છે કે આવી બાહ્ય કોઈ ક્રિયાથી પરમાત્માની પ્રાપ્તિ થતી નથી, નિજ અનુભવથી જ પહોંચાય છે. પછી ત્રીજા ચરણમાં કીધું કે પહોંચવું પૂર્ણ પ્રેમથી. તો અહીં પ્રેમનો અર્થ માત્ર લાગણી નહીં, પણ એ પ્રેમમાં કોઈ જ સ્વાર્થ નહીં, કોઈ જ માંગણી નહીં, કોઈ ભેદ નહીં, કોઈ લાલચ નહીં, કોઈ ડર નહીં કે કોઈ અહંકાર નહીં. એ પ્રેમ એવો કે જ્યાં પ્રેમી રહે નહીં, માત્ર પ્રિય જ રહે, એવો એકરસ પરમ પ્રેમ. આ કોઈ દુનિયાવી લાગણીના પ્રેમની વાત નથી, પણ આત્માનો પરમાત્મા પ્રત્યેનો અખંડ અને એકનિષ્ઠ પ્રેમની વાત છે. પૂર્ણ પ્રેમ એટલે જ્યાં કોઈ શરત નથી, જ્યાં કોઈ સોદો નથી, જ્યાં માત્ર પૂર્ણ સમર્પણ છે. એવો પ્રેમ જીવને પરમાત્મામાં ઓગાળી નાખે છે. પછી છેલ્લા ચરણમાં કીધું કે કુળ, જાત, વર્ણ ખોઈ. તો આ પંક્તિને અત્યારના સમયમાં ખૂબ જ સારી રીતે સમજવી બહુ જરૂરી છે. અહીં જયદેવ બાપા સામાજિક વ્યવસ્થા તોડવાની વાત નથી કરતા, પણ તેઓ ભેદભાવ મૂકીને આંતરિક ઓળખ છોડવાની વાત કરે છે. કે હું આ કુટુંબનો છું, હું આ જાતિનો છું, હું આ ઊંચી જાતિનો છું, હું આ વર્ણનો છું. આ બધી ઓળખ શરીરને છે,
આત્માની નથી. આત્માને કોઈ જાતિ નથી, કોઈ કુળ નથી. એટલે સાધક જ્યારે પોતાની ઓળખ શરીરમાંથી હટાવી અને આત્મામાં સ્થાપે છે, ત્યારે પછી બધા ભેદ આપોઆપ ઓગળી જાય છે. પછી સમદ્રષ્ટિ થઈ જાય છે. પછી કોઈ ભેદ દેખાતો નથી. આવી બધી તૈયારી સાથે અનુભવની પાંખે ઉડવાની વાત છે. તો આ ઉડવું એટલે શરીર છોડીને ક્યાંય જવાની વાત નથી, પણ ઉડવું એટલે મનથી ઉપર ચડવું, ઇન્દ્રિયોના આકર્ષણથી ઉપર જવું, અહંકારથી ઉપર જવું, માયાની મર્યાદા ઓળંગીએ એટલે આંતરિક ઉર્ધ્વગતિ કરવી. એટલે જયદેવ બાપા સાર રૂપે કહે છે કે હે સાધક, પરમાત્મા સુધી પહોંચવાનો સાચો માર્ગ અનુભવ છે. માત્ર બાહ્ય ક્રિયાઓથી અંતિમ લક્ષ્ય મળતું નથી. જ્યારે હૃદયમાં પૂર્ણ નિસ્વાર્થ પ્રેમ જાગે અને દેહજન્ય કુળ, જાતિ, વર્ણ અને અહંકારની ઓળખ ઓગળી જાય, ત્યારે જ આત્મા પોતાના પ્રિય પરમાત્માને પામી શકે છે. અને એટલે સંતોએ બાહ્ય આડંબર, નાત જાત અને ઊંચ નીચના ભેદભાવને મિથ્યા ગણાવ્યા છે. હવે આગળ ત્રીજી કડીમાં જયદેવ બાપા શું કહે છે કે મહાસાગરમાં માલવું રે એવું પ્રગટ એનું પ્રમાણ, પ્રેમ સાગરમાં ઝીલવું રે નિજ દેશ જોવા નિર્વાણ, સુરતા સંદેશો મોકલે રે જાવું પીયું મળવા પરદેશ. તો એ ભજનની ત્રીજી કડીમાં જયદેવ બાપા હવે મિલન પછીની સ્થિતિ વર્ણવે છે. પ્રથમ કડીમાં પામવાની તરસ, બીજી કડીમાં સાધના અને અનુભવ અને પ્રેમનો માર્ગ, હવે ત્રીજી કડીમાં એકત્વનો અનુભવ છે. અહીં સાધનાની અંતિમ અવસ્થાનું વર્ણન છે. પરમાત્મામાં સંપૂર્ણ લય બતાવે છે. જેમ નદી મહાસાગરમાં મળી જાય પછી તેની અલગ ઓળખ રહેતી નથી, તેમ સાધક પણ પરમાત્મામાં એકરૂપ થઈ જાય છે. આ એકતા જ હાસો અનુભવ છે. ત્યારબાદ સાધક પ્રેમના અનંત સાગરમાં લીન થઈ પોતાના મૂળ સ્વરૂપનું, એટલે કે જયદેવ બાપા જે નિજ દેશ કીધો ને એનો અનુભવ કરે છે. આ જ નિર્વાણ છે. નિર્વાણ એટલે જીવનું બ્રહ્મમાં લીન થઈ જવું અને જન્મ મરણના ફેરામાંથી છુટકારો. પ્રથમ ચરણમાં કીધું કે મહાસાગરમાં માલવું. તો આ પંક્તિમાં માલવું શબ્દ ખૂબ અર્થસભર છે. ગુજરાતી લોક ભાષામાં માલવું એટલે ભળી જવું, ઓગળી જવું, એકરસ થઈ જવું, પોતાનું અલગપણું ગુમાવી દેવું. જ્યાં સુધી નદી અલગ છે ત્યાં સુધી એનું નામ છે ગંગા, જમના કે નર્મદા કોઈ પણ જ્યારે તે નદી મહાસાગરમાં મળી જાય પછી નદી રહેતી નથી. અને પછી નદી કહેતી નથી કે હું અલગ છું, હું ગંગા છું, હું જમના છું. પછી તો તે સમુદ્ર બની જાય છે. પછી નદી નથી રહેતી, પછી માત્ર સાગર રહે છે. અને એ જ રીતે જીવભાવ ઓગળે, અહંકાર વિલય પામે, હું અને તુંનો ભેદ સમાપ્ત થઈ જાય. આને સંતો મહાસાગરમાં મળવું કહે છે. જીવ જ્યાં સુધી હું છે ને ત્યાં સુધી અલગ છે. જ્યારે પરમાત્મામાં ભળી જાય છે ત્યારે પછી જીવપણું રહેતું નથી. પછી તો બ્રહ્મ સ્વરૂપ બની જાય છે. પછી બીજા ચરણમાં કીધું કે એવું પ્રગટ એનું પ્રમાણ. તો આ પંક્તિનો ભાવ બહુ જ ઊંચો છે. જયદેવ બાપા કહે છે કે આ કલ્પના નથી, આ માન્યતા નથી, આ માત્ર શાસ્ત્રનો સિદ્ધાંત નથી, પણ જે સાધકે આ અવસ્થા પામી છે એનું જીવન જ તેનો પુરાવો કે પ્રમાણ બની જાય છે. પછી એને બીજાના પ્રમાણની જરૂર રહેતી નથી. એના જીવનમાં અહંકાર ઓગળી જાય છે, રાગ દ્વેષ મટી જાય છે, ક્ષમતા આવે છે, નિર્ભયતા આવે છે.
તેના ચહેરા પર શાંતિ, વાણીમાં કરુણા અને હૃદયમાં પ્રેમ પ્રગટ થાય છે. આ જ તેનું પ્રમાણ છે. બીજા કોઈ પ્રમાણને જરૂર એને નથી. અને એટલે સંતો કહે છે કે ભક્તિ કરે પાતાલ મેં પ્રગટ હોય આકાશ, દાબી દૂબી ના રહે કસ્તુરી કી શ્વાસ. હવે ત્રીજી કડીના ત્રીજા ચરણમાં કીધું કે પ્રેમ સાગરમાં ઝીલવું. તો પ્રેમ સાગરમાં ઝીલવું એટલે માત્ર પ્રેમ કરવો એમ નહીં. ઝીલવું એટલે પ્રેમમાં સંપૂર્ણ ભીંજાઈ જવું, પોતાપણું ભૂલીને પ્રેમ સ્વરૂપ જ બની જવું. જેમ માછલી સતત પાણીમાં રહેશે તેમ સંતો સતત પ્રભુ પ્રેમમાં ડૂબેલા રહે છે. અહીં આત્મા અને પરમાત્મા વચ્ચેનું અભેદ એકત્વ છે કે જ્યાં પ્રેમ કરનાર પણ નથી, પ્રેમનો વિષય પણ નથી, માત્ર પ્રેમનું અસ્તિત્વ રહે છે. છેલ્લા ચરણમાં કીધું કે નિજ દેશ જોવા નિર્વાણ. તો આ પંક્તિ થોડી રહસ્ય ઉપજાવી એવી લાગે છે, કારણ કે પહેલી કડીમાં કીધું હતું કે જાવું દેશ છોડી વિદેશ, અને હવે અહીં ત્રીજી કડીના ચોથા ચરણમાં કહે છે કે નિજ દેશ જોવા. તો અહીં લાગે વિરુદ્ધ, વાત વિરુદ્ધની લાગે, પણ વિરુદ્ધ નથી. એનું રહસ્ય શું છે? રહસ્ય એ છે કે દેહ ભાવથી જોતા પરમાત્માનું રાજ્ય વિદેશ લાગે, પણ જ્યારે જીવાત્મા જાગે છે ત્યારે સમજાય છે કે એ તો મારું જ હાસું ઘર હતું. આથી વિદેશ જ નિજ દેશ બની જાય છે. આ આધ્યાત્મિક યાત્રાનો અદ્ભુત વળાંક છે, અને જયદેવ બાપાએ કેટલી ઊંચી ભૂમિકાએ રહીને આ અનુભવ કર્યો હોય છે, અને ત્યારે આવું બોલાય છે. પછીનો શબ્દ છે નિર્વાણ. તો નિર્વાણ એટલે મૃત્યુ પછીની મુક્તિ નહીં, પણ અહીં નિર્વાણ એટલે અલગપણાનો અંત અને પોતાના મૂળ સ્વરૂપમાં સ્થિરતા, ફટકારાનો અંત. ટૂંકમાં જીવભાવ ઓગળીને આત્મભાવમાં સ્થિર થવું, જન્મ મરણના ચક્રમાંથી મટવું, એ નિર્વાણ. જેમ આગળ કીધું એમ નદી મહાસાગરમાં ભળી પોતાનું અલગ અસ્તિત્વ ગુમાવી દેશે, એમ સાધક પરમાત્મામાં એક રસ થઈ જાય છે. આ માત્ર માન્યતા નથી, તેનું જીવન જે તેનો પુરાવો બને છે તે પ્રેમના અખંડ સાગરમાં વિહાર કરે છે, અને અંતે પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરીને અને નિર્વાણની અવસ્થામાં સ્થિર થાય છે. હવે ચોથી કડીમાં આગળ જયદેવ બાપા શું કહે છે કે ઉડીને જાવું ઈ દેશ મારે, જ્યાં નિત નિત વરસે નૂર, સ્વાતિ વર્ષે હાસા મોતીડે રે, જ્યાં પ્રેમ આનંદના પૂર, સુરતા સંદેશો મોકલે રે, જાવું પીયું મળવા પરદેશ. તો અહીં ચોથી કડીમાં જયદેવ બાપા હવે નિજ દેશનું સ્વરૂપ વર્ણવે છે. પ્રથમ 3 કડીમાં સુરતાની યાત્રા હતી, હવે અહીંયા ગંતવ્યનું દર્શન કરાવે છે. નિજ દેશ કેવો છે એની વાત કરે છે. આ કડી આમ તો સંપૂર્ણ પ્રતિકાત્મક છે, અને અહીં વપરાયેલા શબ્દો નૂર, સ્વાતિ અને મોતી આ બધા આંતરિક અનુભૂતિના પ્રતીકો છે. સુરતાને એવા પરમધામમાં પહોંચવું છે કે જ્યાં સતત દિવ્ય પ્રકાશ પ્રગટ રહે છે, ત્યાં ગુરુ કૃપા અને પરમ જ્ઞાનનો એવો વરસાદ થાય છે કે આત્મામાં અમૂલ્ય અનુભવના મોતી જન્મે છે. તે પ્રદેશમાં પ્રેમ અને આનંદની ક્યારેય ન સુકાય એવી વહેતી ગંગા છે. આવો આખી કડીનો અહીંયા ભાવ વ્યક્ત થાય છે. પ્રથમ ચરણમાં કીધું કે ઉડીને જાવું દેશ મારે, ઉડીને જાવું ઈ દેશ મારે. તો આગળ આપણે દેશ અને વિદેશ બે શબ્દોનો ભાવ સમજી લીધો, એટલે રિપીટ નથી કરવું.
આમ તો ઉડું શબ્દ પણ આવી ગયો, પણ ટૂંકમાં સમજી લઈએ. શરીર ઉડતું નથી, સુરતા ઉડે છે. મનની નિશ્ચયની ગતિમાંથી ઉપર ઉઠે છે, વિષયોમાંથી હટી અને આત્મા તરફ વળે છે, દેહ ભાવ છોડી અને ચૈતન્યમાં સ્થિર થાય છે. સુરતાની ઉર્ધ્વ ગતિની અહીં વાત છે. જયદેવ બાપા કહે છે કે જે દેશમાં પગથી જઈ શકાતું નથી ત્યાં સુરતાની ઉડાનથી જ પહોંચી શકાય છે. પછીના ચરણમાં કીધું કે જ્યાં નિત નિત વર્ષે નૂર, તો અહીં નૂર શબ્દ અત્યંત ગૂઢ છે. નૂર એટલે દિવ્ય પ્રકાશ, ચૈતન્યનું તેજ, આત્મજ્યોતિ, પરમાત્માની પ્રગટ ઉપસ્થિતિ. હવે અહીં એવો આંતરિક પ્રકાશ છે કે જે અજ્ઞાનનો અંધકાર દૂર કરી દેશે. નિત નિત વર્ષે, તો પરમાત્માનો પ્રકાશ ક્યારેક આવે અને ક્યારેક જાય એવું નથી. તે તો સતત અખંડ રીતે વરસી રહ્યો છે, અવિરત વરસી રહ્યો છે. ફરક એટલો છે કે આપણી સુરતા સૂતી હોય તો અનુભવાતો નથી, જ્યારે સુરતા જાગે ત્યારે સમજાય છે. બાકી નૂર તો હંમેશા વરસતું હોય છે. પછીના ચરણમાં કીધું કે સ્વાતિ વર્ષે હાસા મોતીડે. તો આ પ્રતીક ભારતીય સંતવાણીમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. ઘણા ભજનોમાં આવા વાક્યો આવે છે. લોક માન્યતા પ્રમાણે સ્વાતિ નક્ષત્રનો વરસાદ જ્યારે સીપમાં ઝીલાય છે ને ત્યારે મોતી બને છે. અહીં સ્વાતિ એટલે સદગુરુની કૃપા અથવા તો પરમ વાણીના શબ્દો, સદગુરુના બોધ વચનો, અને સીપ એટલે શુદ્ધ અને તૈયાર થયેલું હૃદય, અંતકરણ, અને વરસાદ એટલે કૃપાનો સ્પર્શ. મોતી એટલે આત્મ અનુભવ રૂપી મોતી અથવા તો આત્મજ્ઞાન. હાસો અનુભવ જ્યારે યોગ્ય શિષ્ય, સુપાત્ર શિષ્ય પર ગુરુ કૃપા વરસે છે ત્યારે તેના અંતરમાં જ્ઞાનનો મોતી જન્મે છે. હવે છેલ્લા ચરણમાં કીધું કે જ્યાં પ્રેમ આનંદના પૂર. તો પૂરનો અર્થ અતિ પ્રચંડ પ્રવાહ એવો થાય. તો અહીં એવો પ્રેમ જેમાં કોઈ અભાવ નથી, કોઈ શરત નથી, કોઈ ભેદ નથી, અંત નથી. એટલે ત્યાં આનંદ ટીપામાં નહીં પણ પૂરની જેમ અવિરત વહે છે. પ્રેમનો મહાપ્રવાહ છે, આનંદનો અનંત સાગર છે. અહીં 3 સ્થિતિઓ છે: પ્રેમ, આનંદ અને પૂર્ણાનંદ. જ્યાં પૂર્ણ પ્રેમ છે ત્યાં તો પછી આનંદ આપોઆપ અવિરત વહે છે. હવે છેલ્લી 5મી કડીમાં આગળ જયદેવ બાપા શું કહેશે કે નિર્ભય નિરંતર દેશ મારે, જ્યાં પલ્લા ન પકડે કોઈ, જયદેવ એવા દેશ મારે જ્યાં હરદમ આનંદ હોય, સુરદા સંદેશા મોકલે રે. તો ભજનની આ 5મી અને છેલ્લી કડી સમગ્ર ભજનનું શિખર બિંદુ છે. આગળની 4 કડીઓમાં જયદેવ બાપાએ સાધકની આંતરિક યાત્રા બતાવી, અને હવે આ છેલ્લી કડીમાં તેઓ પરમ અવસ્થાનું વર્ણન કરે છે. આમ તો તેમનો પોતાનો નિજ અનુભવ જ કહે છે, પણ દરેક સાધકે સમજવાનું છે. પ્રથમ ચરણમાં કીધું કે નિર્ભય નિરંતર દેશ મારે. તો આ એક નિર્ભય શબ્દમાં આખું વેદાંત સમાઈ જાય છે. ભય કોને લાગે છે? જેને મૃત્યુનો ભય છે, જેને ગુમાવવાનો ભય છે, જેને અપમાનનો ભય છે, જેને હું ટકી રહેવાનો ચિંતા છે, કર્મ બંધનનો ભય, વિયોગનો ભય. આ બધા ભય અહંકાર અને દેહ ભાવમાંથી જન્મે છે. પરંતુ સાધક દેહભાવ છોડી અને આત્મ સ્વરૂપમાં સ્થિર થાય છે ને ત્યારે સમજાય છે કે જે જન્મો નથી તે મરવાનો પણ નથી. એટલે ત્યાં ભયનું મૂળ જ કપાઈ જાય છે. એટલે આ અવસ્થાને નિર્ભય કહેવામાં આવે છે. એટલે આ કડીનો ભાવ એવો છે
કે એવા પરમધામમાં પહોંચવું કે જ્યાં કોઈ ભય નથી, જ્યાં શાશ્વત શાંતિ છે, જ્યાં કાળનો પણ સ્પર્શ નથી, જ્યાં માયા કે મૃત્યુનો અધિકાર નથી, ત્યાં અખંડ આનંદ જ આનંદ છે. એટલે અહીં નિર્ભય એટલે જન્મ મરણ કાળ અને માયાના ભયથી પર. પછીનો શબ્દ છે નિરંતર દેશ. તો આપણે અગાઉની કડીઓમાં જેને નિજ દેશ કહ્યો એ જ અહીં નિરંતર દેશ તરીકે વર્ણવાયો છે. નિરંતર એટલે જે ક્યારેય તૂટતું નથી, જે સમયથી બંધાયેલું નથી, જે દિવસ રાતથી પર છે, જે જન્મ અને મૃત્યુથી પણ પર છે, જે બનતો નથી, બગડતો નથી કે પરિવર્તન પામતો નથી. આ દુનિયા પરિવર્તનશીલ છે, પરંતુ પરમાત્માનું સ્વરૂપ અપરિવર્તનશીલ છે. એ જ નિરંતર દેશ. આ દેશમાં સ્થિર થવાની વાત છે. અવિનાશી આત્મ સ્વરૂપમાં સ્થિર થવાનું છે. પછીના ચરણમાં કીધું કે જ્યાં પલ્લા ન પકડે કોઈ, તો પલ્લા ન પકડે કોઈ એટલે કાળ સમય અને મૃત્યુનો પણ જ્યાં સ્પર્શ નથી, કાળનો પંજો ત્યાં પહોંચતો નથી, જ્યાં સમયનો પ્રવાહ પણ લાગુ પડતો નથી, જ્યાં કાળનો અધિકાર નથી, જ્યાં વૃદ્ધિ ક્ષય નથી, જ્યાં જન્મ મરણનું ચક્ર પણ નથી, એવી સ્થિતિ સંતો તેને અકાલ અમરપદ અગર તો શાશ્વત ધામ એવા શબ્દોથી પણ ઓળખાવે છે. પછીના ચરણમાં કીધું કે જયદેવ એવા દેશમાં. તો છેલ્લા ચરણમાં જયદેવ બાપા ભજનનો અંતિમ સાર કહી દેશે કે જ્યાં હરદમ આનંદ હોય. તો હરદમ આનંદ એટલે અખંડ આનંદ. અહીં જયદેવ બાપા માત્ર વર્ણન નથી કરતા, તેઓ સાક્ષી તરીકે ચોથા પદમાં રહીને બોલે છે. એવું નથી કહેતા કે એવો દેશ હશે એમ, પણ કહેશે કે એવા દેશમાં, એટલે જે અવસ્થાનો અનુભવ થયો છે એની જ વાત કરે છે. આ શબ્દોમાં અનુભવ નિષ્ઠા છે. શું કહે છે કે જ્યાં હરદમ આનંદ હોય. તો હરદમ એટલે દરેક ક્ષણે, સદા, અખંડ ને અવિરત. આમ તો હરદમ એટલે દમે દમ, એટલે કે શ્વાસે શ્વાસ એવો પણ અર્થ થાય. અહીં આનંદ કોઈ પ્રસંગથી મળતો નથી, કોઈ વસ્તુથી મળતો નથી, કોઈ વ્યક્તિથી મળતો નથી. આ આનંદનું કારણ બહારનું નથી, પણ સ્વરૂપ જ આનંદ છે. એટલે તેને બ્રહ્માનંદ અથવા તો આત્માનંદ કહેવામાં આવે છે, પૂર્ણાનંદ કહેવામાં આવે છે. જયદેવ બાપા આવી પૂર્ણાનંદની ભૂમિકામાં પહોંચી ગયા છે એવું આપણે સમજી શકીએ. હવે જયદેવ બાપાનું આ ભજન સુરતાની આંતરિક યાત્રાનું ભજન છે. અને આખા ભજનમાં જયદેવ બાપાએ એક પણ જગ્યાએ બહારના પ્રવાસની વાત નથી કરી. દેશ વિદેશ, ઉડવું, સાગર, નૂર, મોતી, સ્વાતિ, નિર્ભય દેશ, આ બધા શબ્દો આંતરિક આધ્યાત્મિક યાત્રાના પ્રતીકો છે. અને આ પ્રતીકો દ્વારા સુરતાની પરમાત્માને પામવાની તરસથી માંડી અને નિર્ભય નિરંતર દેશમાં અખંડ આનંદમાં સ્થિરતા સુધીની આંતરિક યાત્રા જયદેવ બાપાએ આ ભજનમાં આપણને સમજાવી દીધી છે. સદગુરુ ભગવાનની જય, જયદેવ બાપાની જય.